હાલ નાના બાળકોને મોબાઈલ આપતા વાલી અથવા તો માતા પિતા એ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ તમારા નાના બાળકોને મોબાઈલ આપતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો। આ બાળકો માટે કલાકો સુધી મોબાઈલ જોવું સામાન્ય થઈ ગયું છે। મોબાઈલ જોવાનો શોખ ક્યારે વ્યસનમાં ફેરવાઈ જાય છે તે ખબર પડતી નથી। સમય જતાં બાળકોની આ આદત માતા પિતા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે। મોબાઈલ જોવાનું વ્યસન બાળકોને માત્ર શારીરિક રીતે નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તેમના માનસિક વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે। એવામાં આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીશું જેના કારણે બાળકને મોબાઈલની લત છોડાવવી સરળ થઈ જશે અને બાળક નાનું હોય ત્યારે તે આસપાસ લોકોને જોઈને શીખે છે। આવી સ્થિતિમાં જો માતા પિતા આખો દિવસ ફોન પર વ્યસ્ત રહે છે તો બાળકની જિજ્ઞાસા પણ વધે છે અને તેનો ફોનનો ઉપયોગ કરવાનું પણ મન થાય છે। જો તમે બાળકની ફોનની આદતથી છુટકારો મેળવવા માંગતા હો તો પ્રેમથી સમજાવે કે ફોનનો ઉપયોગ તેમના માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે જો તમે બાળકને ઠપકો આપીને કે મારીને કંઈક અથવા કરાવવાની મનાઈ કરો છો તો તે જીદી બની જાય છે અને વારંવાર એ જ કામ કરે છે। આથી પ્રેમથી સમજાવવું જરૂરી છે। બાળકો જ્યારે ફોન માંગે ત્યારે આ ફોન આપવાને બદલે તેમની સાથે રમત રમો, તેમને નવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો, જેમ કે પેઇન્ટિંગ, ડાન્સ, મ્યુઝિક, યોગ, રમતો, જેના કારણે બાળકની મોબાઈલની લતો છૂટી જશે અને સાથે સાથે બાળકો શારીરિક અને માનસિક વિકાસ પણ થશે। જાગવા અને સૂવા વચ્ચે બાળક દિવસભર શું કરે છે તેનો સમય નક્કી કરો અને આનાથી બાળકને આખા દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવામાં પણ મદદ મળશે અને આ ટાઈમ ટેબલમાં તેમના સૂવા, ખાવા, રમવા અને અભ્યાસ કરવાનો સમય નક્કી કરે છે। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।